જય માતાજી ડેરાને સ્વાગત છે મિત્રો નવા વ્લોગમાં। મસ્તિકાનો હવાનો પોર પડી ગયો છે, નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને કામ ધંધા ચાલુ કરી દીધા છે હવારના પોર માલીપા। હાલમાં આપણો કામ ધંધો એટલે કે વિડિયો બનાવવા, એડિટિંગ કરવા અને અપલોડ કરવા। પૈસા ભલે આવે કે ન આવે પણ કામ તો ચાલુ રખાય ને યાર। બગાસા તો ભાઈ હવાના પોરમાં મને આવે છે, કેમ કે ભાઈ ક્યારના આપણે એડિટિંગ કરવા બેઠા છે 2 કલાકનો ભાઈ આમનામ સતત બેહી રહ્યો છું અને તમને ખબર જ છે કે એડિટિંગનું કામ એટલે કેવું માથાકૂટવાળું કામ। અને બાય ધ વે આપણે છે ને શોર્ટ ફિલ્મનું એડિટિંગ અત્યારે કરવી છે, કેપકટ પ્રો વાપરવી છે યો બાય ધ વે। લે બસ એટલામાં કંટાળી ગયો, જા ઘોડા તારું કામ નહીં। તો ફાઇનલી મિત્રો થોડું ઘણું કામ તો કરીને નવરા થઈ ગયા છે, પણ લબાસો તમે બધો જોઈ શકો અને હારે કચરાય તે એક અને બે આ બાજુ છે। મારા હાડા બધા કચરા જ ભેગા થયા છે મારા રૂમમાં। હું પોતે ના, હું તો નથી, ઈવડા ઈ બધા છે। એમાંય મારા ભાઈબંધના હાથમાં આવી ગઈ છે ખોટી ટસકડાની બંદૂક, તો ઈ સમજે છે કે હું તો ભાઈ મોટો જબરો ગેંગસ્ટર માળા બની ગયો છું। ઘર ભેગું થાને ભાઈ। અને ભાઈ થોડીક વાર પછી મારા ફેમિલી વાળા બધા છે ને બહાર જતા હતા, તો 2 ભાઈબંધે જવાના હતા, તો રેડ યારને જગ્યા ન મળી તો બેને ડીકીમાં લીપા ઘાલી દીધા। અને જોવો હો ને શરમ નામની તો બેમાં વસ્તુ જ નથી, જરાય કાંઈ આડું આવતું જ નથી નાક જેવું કાંઈ। તો બેને પણ પરાણે કેસે જાવું છે તો આપણે ના તો ન પડાય, તો ડીકીમાં બેને ઘાલી દીધા। હવે ડીકીમાં ઘાલે પછી ભાઈ કાંઈ હક નતું, તો આપણે ગાડીની ડીકી કરી વાળી બંધ, અને એ બધા જાય છે ભાઈ ખરીદી કરવા, થોડાક કામથી અને થોડાક હારા પ્રસંગ માટેની ખરીદી કરવા। અને આજે ભાઈ આપણે સવી નવરા ધૂપ ઘરે, નવરા ધૂપ તો નહીં ભાઈ, એડિટિંગ કરવાનું છે વિડીયોનું। આપણો ઝીણકો ભાઈબંધ ક્યારનો બારીમાંથી જોવે છે કે આવડા બધા હું બધા ભેગા થઈને લઈ હાલ્યા છે ક્યારના એક ધારા। તડકો ભાઈ જાજો પડે છે, તો દીમાં બીજી વાર નાઈ ધોઈને તૈયાર થઈ ગયા સવીને। હવે કાક ભાઈ મમકાવાનું લેતા આવીને ભાઈ, ખાવાનું કાક લેતા આવીને, ઘરે યાર કોઈ છે નહીં, તો એકલા તો ભાઈ બહારથી કાક લઈને ખાઈ લેવી। વાગે છે ભાઈ બપોરના 2 અને ખરો તડકો થઈ ગયો છે ને આજે ભાઈ જાજા ટાઈમ પછી આપણી નાની જાનુડી આપણા હાથમાં આવી છે, એટલે કે આપણી ડિસ્કવર આપણા હાથમાં આવી છે, તો આપણી ગાડી લઈને જાવી અને કાક ખાવા પીવાનું લેતા આવી। અને ભાઈ બપોરના 2 વાગ્યા છે અને હવાની વાત છે, તો ભૂખે ભાઈ જાજી બધી લાગી છે જોરદારની। તો પછી હું સીધો પહોંચી ગયો અમારા ગામના મંચુરિયન વાળા ભૈયા પાસે, ને ભૈયાને મસ્તિકાનું કીધું કે ભાઈ આ મસ્તિકાના તીખા બનાવી નાખો મંચુરિયન રાઈસ। અને ભૈયાએ મસ્તિકાના ચોખા નાખી અને લહણ ને આદુ ડુંગળી ને મીઠું મરસું હળદર ને કોબીન ધાણા ડુંગળી લીલું મરસું અડદની દાળ ને ચણાની દાળ ને બધું નાખીને કરી નાખ્યા છે મંચુરિયન રાઈસ તૈયાર। તો હાલો મિત્રો ખાવા, અને સબસ્ક્રાઇબ કરતા જાજો। અને હું હવે મારો પેટનો ખાડો પૂરવા ભાઈ, બહુ ભૂખ લાગી છે જોરદાર।